દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે વિકાસલક્ષી કાર્યોને લઈ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે કુલ ₹42 લાખના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત વોરાધાર પાસે લગભગ ₹39 લાખના ખર્ચે નિર્માણ પામનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગામતળ અને સીમતળ વિસ્તારમાં પાણીની કાયમી સમસ્યાના નિરાકરણ માટે આશરે 25 વીઘા વિસ્તારમાં આ તળાવનું નિર્માણ કરવામાં આવશે, જેના કારણે ખેડૂતો તેમજ ગ્રામજનોને મોટી રાહત મળશે. આ ઉપરાંત રસુલભાઈની વાડી પાસે ₹3 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવા કોઝવેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. નવા કોઝવેના નિર્માણથી સ્થાનિક લોકોને અવરજવર સુવિધામાં સરળતા મળશે. ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને પાણી સંગ્રહ, માર્ગ સુવિધા તથા ગ્રામ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ, તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો, ભાજપ સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.